અરવલ્લીમાં લોકસભા ચૂંટણી પહેલા 1 કરોડની ચલણની નોટ ઝડપી પકડવામાં આવી છે। અહીં અણસોલ પાસે આ ઘટના ઘટી કે જ્યાં આ નોટ પકડી પાડવામાં આવી છે। અણસોલ ચેકપોસ્ટ પરથી 1 કરોડ રૂપિયા ઝડપાયા, જેમાં 500 અને 100 રૂપિયાના દરની ચલણની નોટ પકડી પાડવામાં આવી છે। કારના ગુપ્ત ખાનામાંથી આ 1 કરોડ રૂપિયા પકડી પાડવામાં આવ્યા છે। રાજસ્થાનના સંબુજી રાજપૂતની 1 કરોડના મુદ્દામાં સાથે ધરપકડ પણ થઈ છે। ને ગાડીની તપાસ થોડી વધુ કરતાં અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ, જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીંટળાયેલ હાલતમાં બંડલો મળેલ, જેના વિશે પૂછપરછ કરતાં એ બંડલમાં પૈસા હોવાની જાણકારી, કેશ હોવાની, રોકડ રકમ હોવાની જાણકારી આપેલ। જે કુલ બંડલ હતા એ 21 બંડલ હતા, જેમાં મોટા બંડલ 19 મોટા બંડલ હતા અને નાના 2 બંડલ હતા। ટોટલ 21 બંડલ હતા। તો 19 બંડલ જે હતા એમાં એક બંડલમાં 500ના દરની ચલણી નોટો એવા નંગ 1000, એટલે ટોટલ જે મોટા બંડલ 19 હતા એની ટોટલ કિંમત હતી 95 લાખ। અને જે નાના બંડલ હતા એમાં પણ 500ના દરની ચલણી નોટો હતી, જેમાં ટોટલ નંગ 500 હતા। તો એ બંને જે નાના બંડલ હતા એની ટોટલ કિંમત હતી 5 લાખ। એવી રીતે 95 લાખ અને 5 લાખ, તો ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ